પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ નથી આવ્યો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. હાલ ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિરોધ પક્ષ દ્વારા આખી બાબતને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરેન્દ્રનગરમાં સીએમની ચાલુ સ્પીચમાં એક વ્યક્તિ દ્વારા આખી બાબતને લઈ અને રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ મામલો ગરમાયો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને એ ચૂંટણીની પહેલા એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ એસઆઈઆરની કામગીરીને લઈ અને અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે અને વિરોધ પક્ષ દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈઆરની કામગીરી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે વિરોધ પક્ષના જે મત છે એ મત કાપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને આપણે જોયું કે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી. એસઆઈઆરની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને જે બોગસ મતદારો છે એ મતદારોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ કે કેટલા લોકો છે કે જે બોગસ મતદાન કરે છે અને આ તમામ બાબતને લઈ અને વિરોધો થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે સુરેન્દ્રનગરમાં સીએમનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન શું થયું, સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ નથી આવ્યો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ નથી આવ્યો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ નથી આવ્યો. મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે. એસઆઈઆરની કામગીરીની જો વાત કરવામાં આવે તો એસઆઈઆરની કામગીરીને લઈ અને સવાલો એટલા માટે ઊભા થયા કારણ કે એસઆઈઆરની કામગીરી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે અને આ બાબતને લઈ અને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આપણે વચ્ચે જોયું પણ હતું કે એસઆઈઆરની કામગીરી દરમિયાન ક્યાંક ને ક્યાંક લોકો એવા આક્ષેપો કરી રહ્યા હતા, વિરોધ દ્વારા જે વિરોધ પક્ષ છે એમના દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે આ કામગીરી જે કરવામાં આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એસઆઈઆરની કામગીરી થઈ રહી છે, આ ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ છે એની એક ચાલ છે એવી પણ વાતો થઈ રહી હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ હોબાળો થયો છે. વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો એસઆઈઆર જે સુરેન્દ્રનગરમાં સીએમનો કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં એસઆઈઆરની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ આ રજૂઆત જે રીતે યુવક દ્વારા કરવામાં આવી હતી, સીએમની ચાલુ સ્પીચે આ આખી રજૂઆત કરવામાં આવીને આ બાબતને લઈ અને ત્યાં આપણે જોયું કે મામલો પણ ગરમાયો હતો. સીએમની ચાલુ સ્પીચમાં જ રજૂઆત કરતા પોલીસ દ્વારા યુવાનની અટકાયત પણ કરવામાં આવી છે અને આખી બાબતને લઈ અને સીએમ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આવું બધું તો ચાલ્યા કરે, આપણે વિકાસની વાત આગળ વધારવાની છે. આ સમગ્ર બાબતને લઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આ યુવક દ્વારા જે સીએમની ચાલુ સ્પીચમાં આવી રીતે રજૂઆત કરવામાં આવી એ ક્યાંક ને ક્યાંક અને પોલીસે જે રીતે તેમની અટકાયત કરી એ હવે ચર્ચાનો વેગ પકડ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.